હેલો એવરીવન, સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે ડાયરો? ડાયરો મજા છે. સ્વાગત છે મિત્રો તમારા બધાનું આજના મારા ન્યૂ બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 10:54 થઈ ગઈ છે અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. અને આપણે આગળ શું કરીએ આજના બ્લોગમાં જોવા માટે છેક સુધી બન્યા રહેજો. તો અત્યારે તો પહેલાં નીચે જઈને નાસ્તો કરીશ અને પછી બહાર જવાનું છે. બહાર ક્યાં જવાનું છે તો મને પણ નથી ખબર. અને જોવો આપણે આગળ શું કરીએ. છેક સુધી બન્યા રહેજો આજના બ્લોગમાં. ચાલો મળીએ આપણે આગળ. તો મિત્રો આજે તો રવિવાર અને આપણે એકદમ ફ્રી હતા. તો પહેલાં આપણે આવી ગયા વાડીએ અને પછી કર્યો કર્ણ અને સામાન. પહેલાં વિચાર નહોતો બહુ લાંબુ જવા માટે, એટલે લગામ ચડાવીને બહાર નીકળી ગયા. અને ફાઇનલી પછી કતુભાઈ આવી ગયા સામાન લઈને, અને પછી આપણે એને સામાન કર્યો અને આગળ પછી લઈ ગયા રાઇડિંગ કરવા માટે. પછી ફાઇનલી કતુભાઈ રાઇડિંગ કરી લીધી અને પછી હું થઈ ગયો સવાર અને ધીમે ધીમે વોક લઈને નીકળી ગયા. પહેલાં કેમ કે ગમે ત્યારે ઘોડેસવારી કરો તો જીની લેવલ ચલાવવી જરૂર છે, એટલે આપણે જીની લેવલ ચલાવીને પછી પાડી દીધી. આપણે મોટી લેવલમાં ઘોડાને પાડી દીધો અને લઈને નીકળી ગયા. તો આપણો ઘોડો કેવો મોટી લેવલ હાલે એ તમને બધાને બતાવીએ આજે. તો ફાઇનલી મિત્રો આપણે કર્ણને 4-5 કિલોમીટર જેવું મોટી લેવલમાં ખેંચી લીધો છે અને હવે બસ વાડીએ આપણે જઈ રહ્યા છીએ. વોક ધીમે ધીમે થલમાં આપણે વાડીએ પહોંચી જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે રાઇડિંગ કરીને પાછા વાડીએ પહોંચી ગયા છીએ અને અત્યારે કર્ણને ધમાડી રહ્યા છીએ. અને પછી આગળ આપણે શું કરીએ જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહેજો આજના બ્લોગમાં. તો ચાલો આપણે પહેલાં એને ધમાડી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે કર્ણને ધમાડી દીધો અને 12 લીમડે બાંધી દીધો છે. અને મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોરના 3. હું, કતુભા, જસપાલભાઈ અને પૂર્વજીતભાઈ ચારેય નીકળી ગયા છીએ મૂડી જવા માટે. તો ફાઇનલી મિત્રો પછી આપણે આવી ગયા મૂડી અને માંડોળા દાદાના દર્શન કરી લીધા. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને પછી રામપડા રાજુભાઈ કરોડાને ત્યાં આવી ગયા છીએ તેમની માકડી જોવા માટે. અને માકડીએ થાણ આપ્યું હતું અને વછેરો આવ્યો હતો એ પણ આપણે જોવાનો હતો, એટલે આપણે આવી ગયા રામપડા રાજુભાઈને ત્યાં. અને મિત્રો આ છે રાજુભાઈની માકડી અને એનો વછેરો છે તે ફર્જનનો છે. તમે જોઈ શકો છો આ વછેરો જે છે એ ફર્જનનો છે, જે ફેમસ ઘોડો ફર્જન છે એનો આ વછેરો છે. પછી ફાઇનલી મિત્રો અમે રાજુભાઈ ત્યાંથી વછેરો જોઈને નીકળી ગયા બીજે જવા માટે. અને ફાઇનલી પછી અમે પહોંચી ગયા રાયમલભાઈની બંસી પાસે. અને અત્યારે કદુભા ખરડો મારી રહ્યા છે બંસીને. ચાલો બંસીને ખરડો મારી દે પછી કરીએ સામાન અને પછી કુદાઈએ આપણે. તમે છેક સુધી આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે સામાન થઈ ગયો છે રેડી અને ચાલો આપણે બંસીને લઈ જઈએ ગ્રાઉન્ડમાં અને પછી કૂદવાનું કામ કરીએ ચાલુ. તો ફાઇનલી મિત્રો પછી આપણે લઈને આવી ગયા બંસીને ગ્રાઉન્ડમાં અને કૂદવાનું કરી રહ્યા છે સ્ટાર્ટ. તો છેક સુધી આગળ બન્યા રહેજો. કેવી કૂદે છે એ બધું કોમેન્ટમાં પણ જણાવજો. તો ફાઇનલી મિત્રો પછી પડી ગઈ રાત અને રાયમલભાઈને આપણે રામ રામ કહીને નીકળી ગયા. અને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ મૂકી દીધી અને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આજના બ્લોગમાં બસ આટલું જ. ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, ટેક કેર.